અમરેલી જિલ્લામાં આંબાનું સૌથી વધારે બાગાયતી પાકમાં વાવેતર કરવામાં આવ્યું છે અને મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। ચાલુ સિઝનમાં આંબાનો ફ્લાવરિંગ ખૂબ જ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આ વર્ષે ફ્લાવરિંગ તો સારું છે। મારું નામ બાપભાઈ, ગામ ખાંભા, જિલ્લો અમરેલી અને મારે 7 વીઘાનો બગીચો છે। આજથી 5-6 વર્ષ પહેલાં જે તાવતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે અમારે મોટું નુકસાન થયું હતું। આંબા, ત્રાહા અને આડા ઘણા થઈ ગયા હતા। એમાંથી અમે અમુક કાપી નાખ્યા અને કોળાણા સારા છે અને છેલ્લા 5 વર્ષમાં નવો બગીચો આવ્યો હોય એવું અત્યારે ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો અત્યારે રોગ નથી। અને જો આવું નવું વાતાવરણ રહે તો અમને આ જે છેલ્લા 5 વર્ષમાં ખોટ ગઈ છે એ 1 વર્ષમાં વળતર મળી જાય એવું લાગે છે। પછી તો આમાં ઈશ્વરી ઈચ્છા છે। જો અગાઉ આંબામાં જો કોઈ વાવાઝોડું કે વરસાદ ન આવે તો 2 મહિના પછી કેરીની આવક શરૂ થઈ જાય અને અત્યારે સારામાં સારું ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો આંબામાં રોગ નથી। મારું ગામ ખાંભા અને અમારે 10 વીઘાનો બગીચો છે અને 700 થી 800 ઝાડવા છે અને બહુ ઠંડીના કારણે આંબા બધાય મોરમાં ફૂટી ગયા છે અને બહુ સારું ઉત્પાદન આવે એવી શક્યતા છે। જો આવું વાતાવરણ રહેશે ને કાંઈ પણ રોગ નહીં આવે તો 2 મહિનામાં માર્કેટમાં કેરી આવી જશે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, ધારી તાલુકામાં સૌથી વધુ બાગાયતી પાકમાં આંબાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે। આંબાના વાવેતરમાંથી દર વર્ષે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરે છે। ચાલુ સિઝનમાં પણ ખેડૂતોએ આંબામાં સારો મોર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। હાલના સમયે વાતાવરણ ખૂબ સારું રહ્યું છે અને ઠંડી પણ સારી પડી છે અને વાતાવરણ ચોખ્ખું અને સારું હોવાથી આંબામાં હાલ ફૂલ મોર આવેલો છે, ફ્લાવરિંગ ખૂબ જ આવેલું છે। અનેક આંબાના પર્ણ પાંદડા કરતાં પણ વધારે મોર આવેલો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં જે ફ્લાવરિંગ નહોતું આવ્યું એ ફ્લાવરિંગ ચાલુ સિઝનમાં આવ્યું છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જો આવું નવું ફ્લાવરિંગ રહેશે અને કોઈ પણ પ્રકારનો રોગ કે વાવાઝોડું નહીં આવે તો ચાલુ સિઝનમાં 5 વર્ષમાં મળેલા ઉત્પાદન કરતાં વધુ ઉત્પાદન મળવાની શક્યતા છે। આ અંગે બાગાયત વિભાગના અધિકારી કરમુરે જણાવ્યું કે હાલના સમયે આંબામાં ખૂબ જ ફ્લાવરિંગ આવ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને ચાલુ સિઝનમાં વધુ ઉત્પાદન થવાની શક્યતા છે।